નમસ્કાર મિત્રો, આજે થઈ છે 27મી જૂન અને વાર થયો છે શનિવાર। અત્યારે આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, આજથી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર અને ચોમાસું અસલી રંગ પકડશે। જી હા દર્શક મિત્રો, હવે પછી ગુજરાત રાજ્યનું વાતાવરણ સુધરતું જશે। રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ મિત્રો વીજળીના કડાકા અને ભડાકા સાથેનો ખાબકી શકે છે ધોધમાર વરસાદ। મિત્રો, આપ અહીં જોઈ શકો છો કે આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે રાજ્યના આજે કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે। તો એટલું જ નહીં મિત્રો, આવનારી 28, 29 તારીખના રોજ આવનારા દિવસોમાં ખેડૂતો આતુરતાપૂર્વક ચોમાસાની રાહ જોઈને બેઠા છે। ભારેથી ભારે વરસાદ અને વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની સૌથી મોટી આગાહી સામે આવી। તમામ અપડેટો જાણતા પહેલા મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી। આજે સૌરાષ્ટ્રના રાજકોટ આસપાસના કેટલાક વિસ્તારોમાં મિત્રો ગઈકાલે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। એવી જ રીતે આજે પણ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર હોય, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં, અમરેલીના સાવરકુંડલાના કેટલાક ગ્રામીણ પંથકોમાં તમે જોઈ શકો છો વરસાદી વાતાવરણ જોવા મળશે। અને અત્યારના ગુજરાતના સેટેલાઇટ પિક્ચર ઉપર તમે નજર કરો તો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં પણ આવનારી કલાકોમાં અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વાદળાઓ જોવા મળી રહ્યા છે। મિત્રો, મધ્યપ્રદેશ ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે અને એ સિસ્ટમના વાદળાઓ પોતાનું પરિવહન કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે। અને આજે અમે તમને મિત્રો ખાસ કરીને 700 HP સુધીના જે લેવલના જે વાદળાઓ છે એમના ઉપર નજર કરાવીશું। આપ અહીં જોઈ શકો છો, વેધર ડેટા ઉપરથી જોઈ શકો છો આજે સાંજથી રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગો પરથી ભેજ ગુજરાતના વાતાવરણને અસર દર્શાવશે। મિત્રો, અહીં તમે જોઈ શકો છો 700 HP લેવલ સુધીના જે વાદળાઓ છે એ ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં ભેજ વધાવી રહ્યા છે। મિત્રો, 80થી લઈને 90% ભેજ વાતાવરણમાં આવી રહ્યો છે, જેના કારણે મિત્રો આજે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોથી લઈને હવે પછી તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ગાજવીજ સાથેનો વરસાદ પડશે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। ખાસ મિત્રો જાણીશું આજે કે કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી રહેલી છે। રાજ્યની અંદર ધીમે ધીમે બપોર પછી, સાંજ અને ત્યાર પછી રાત્રિના સમયગાળા દરમિયાન રાજકોટના ઘણા બધા ભાગો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વાદળાઓ બંધાય અને છૂટાછવાયેલા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આપ અહીં જોઈ શકો છો રેન અને ઠંડક, જેમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે। ઉદયપુરનો વિસ્તાર, ત્યાંથી મિત્રો વરસાદી સિસ્ટમ કદાચ આજે રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોથી લઈને દક્ષિણ ગુજરાતના ભાગો તરફ આગળ વધશે। સાંજ સુધીની અંદર તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે અમુક વિસ્તારોમાં તો ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે, જેમાં આપ જોઈ શકો છો આજે જે મિત્રો સૌરાષ્ટ્રની અંદર વરસાદની સંભાવના છે તે અમે બતાવીશું। આપ અહીં જોઈ શકો છો આજે ગઈકાલની જેમ મિત્રો બદલાતા વાતાવરણને લઈને સૌરાષ્ટ્રના રાજકોટના, જામનગરના છૂટાછવાયેલા વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ અને મેઘગર્જના શરૂ થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ધીમે ધીમે મિત્રો પૂર્વ ગુજરાત તરફ આ વરસાદી વાદળાઓ આવી જશે। બોટાદનો વિસ્તાર છે, આ સાથે ભાવનગરના ઘણા બધા વિસ્તારો છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી બરવાળાના વિસ્તાર છે, ભાવનગર આસપાસના જે વિસ્તારો અલંગ છે, વલભીપુર છે, અમરેલીના ઘણા બધા વિસ્તારો છે, સૌરાષ્ટ્રના, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની એક્ટિવિટી ફરી એકવાર વધતી જોવા મળવાની છે। સાથે મિત્રો સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના ઘણા બધા વિસ્તારો, બગસરાનો વિસ્તાર, ધારી છે, કુંડલાના વિસ્તારમાં આજે છૂટાછવાયેલા હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। આપ અહીં જોઈ શકો છો સાવરકુંડલાના ભાગોની અંદર પણ આગામી કલાકોને લઈને ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગારિયાધારના વિસ્તારની અંદર આ સાથે શેત્રુંજી ડેમની અંદર પણ તમે જોઈ શકો છો ભાવનગર જિલ્લાના ઘણા બધા ભાગો, જેમાં શિહોરનો વિસ્તાર છે, વલભીપુરના વિસ્તાર છે, આ સાથે મિત્રો ભાલ પંથકનો વિસ્તાર છે, ત્યાં પણ હવે પછીના દિવસોની અંદર અને જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસશે અને વાવાઝોડાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગીર સોમનાથનો વિસ્તાર હોય, કેટલાક ગ્રામીણ પંથકો હોય, ત્યાં પણ તમે જોઈ શકો છો।
હાલ મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢના વિસ્તારોમાં પણ આવનારી કલાકોને લઈને આવનારા દિવસોની અંદર ભારેથી ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે કોઈક વિસ્તારોમાં તો સારા વાવણી લાયક વરસાદની ખેડૂતો પણ આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. તો ખાસ વરસાદની સંભાવના રહેશે. રાજકોટ, બોટાદ, અમરેલીના જિલ્લાની અંદર તમે જોઈ શકો છો. એટલું જ નહીં, અહીં તમે જોઈ શકો છો કચ્છના પણ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાઓથી કોઈક સ્થળે હળવા મધ્યમ વરસાદની સંભાવના આજે જોવા મળી રહી છે. આજે મિત્રો કચ્છનું વાતાવરણ ફરી એકવાર પલટાયેલું જોવા મળશે. અમે તમને રેન અને ઠંડા વિશે પણ વાત કરીએ. આપ અહીં જોઈ શકો છો મિત્રો જૂન મહિનાના અંતિમ દિવસોની અંદર અને જુલાઈ મહિનાની શરૂઆત સાથે ગુજરાતના 80થી 90% સુધીના વિસ્તારોમાં ચોમાસાનું આગમન અને નૈઋત્યના ચોમાસાના વરસાદ પડેલા જોવા મળશે. બીજી તરફ આપ અહીં જોઈ શકો છો વરસાદની તીવ્રતા અને ગાજવીજ સાથે ગુજરાતની અંદર મેઘરાજા મન મૂકીને વરસવાના છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો. અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો. બદલાતા દિવસોને લઈને, બદલાતા વાતાવરણને લઈને અમે તમને બતાવી રહ્યા છીએ કે આપ અહીં જોઈ શકો છો અંબાલાલ પટેલ તરફથી મધ્ય ભારતના ભાગોથી લઈને મધ્યપ્રદેશના ભાગોથી વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદી વાતાવરણ ગુજરાત નજીક આવશે અને વરસાદના વાતાવરણની એન્ટ્રી ગુજરાતમાં જોવા મળશે. મેઘરાજા પણ મિત્રો તમે જોઈ શકો છો. હવે પછી મહીસાગરનો વિસ્તાર હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અનેક જિલ્લામાં અરવલ્લીનો વિસ્તાર છે, લુણાવાડાનો વિસ્તાર છે, આ સાથે દાહોદનો વિસ્તાર છે, અમદાવાદના ધોળકા, નડિયાદ, આ સાથે ગોધરા છે, સાથે તમે જોયું વડોદરાના વિસ્તારની અંદર, આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના તમામ વિસ્તારની અંદર આવનારા દિવસોની અંદર ભારેથી ભારે વરસાદની ફરી એકવાર શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મિત્રો આજે મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની આગાહી અમદાવાદનો વિસ્તાર છે, સાથે તમે જોઈ શકો વડોદરા છે, દાહોદના વિસ્તાર છે, ઇન્દોરના વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. અમદાવાદ સુધીનું વાતાવરણ પલટાઈ જાય તેવી સંભાવના પણ હાલ બાયડના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો. તો બીજી તરફ મિત્રો હવે પછી ગાંધીનગર સુધીના પંથકોમાં પણ વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના આણંદ, આ સાથે મિત્રો વડોદરાના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી. પંચમહાલના વિસ્તારો છે, કલોલના વિસ્તારથી લઈને ગોધરાનો વિસ્તાર છે, ત્યાં પણ વાતાવરણમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે અને સારા વરસાદની આગાહી ખેડૂતો પણ રાહ જોઈને બેઠા છે. મિત્રો સાંજથી અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની પાંખ હતી એ ઉત્તર દિશા તરફ આગળ વધી શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં. આ સાથે મિત્રો મહેસાણાના વિસ્તારોની અંદર, સાબરકાંઠાના વિસ્તારની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના જે પણ વિસ્તારો છે, ઉત્તર ગુજરાત લાગુનો વિસ્તાર છે, મહીસાગર છે, અરવલ્લીનો વિસ્તાર છે, ઘણા બધા જે ગ્રામીણ પંથકો હશે ત્યાં પણ સારા. આ સાથે માણસા છે, પ્રાંતિજ આસપાસના વિસ્તારો છે, કચ્છના પણ મિત્રો તમે જોઈ શકો, નડિયાદ, આ ગાંધીનગર, આ સાથે ગાંધીધામના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. વરસાદની ગતિવિધિ હાલ જોવા મળી રહી છે. બદલાતા દિવસોને લઈને હવામાન વિભાગ તરફથી પણ માત્ર ગુજરાત જ નહીં પરંતુ આવનારા દિવસોમાં મિત્રો આવતીકાલે તો ભારતના મધ્ય ભારતના ભાગો તરફ ચોમાસાનું આગમન થયાના સમાચાર સામે આવશે. વાતાવરણ પલટાણું છે અને આજે તો દક્ષિણ ગુજરાતના ખાસ કરીને મહારાષ્ટ્ર, વલસાડના જે વિસ્તારો છે, ડાંગના જે વાતાવરણમાં વરસાદની થોડી વધારે સંભાવના અત્યારે વધતી જોવા મળી છે અને વરસાદ વિધિવત રીતે ગુજરાતમાં પડશે. નર્મદાનો વિસ્તાર હોય, ડાંગના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો અત્યારે સુરત છે, આ સાથે મિત્રો નવા ગામના આસપાસના વિસ્તારો છે ત્યાં નજર કરી શકો છો. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રાજસ્થાન અને પાકિસ્તાન તરફથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોથી આવતી વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતમાં જોવા મળશે. અંબાજી છે, આ સાથે મિત્રો સાબરકાંઠા, પાલનપુરના જે બોર્ડરના કાંઠાના જે ભાગો છે, રાજસ્થાનના જે સરહદી વિસ્તારો છે ત્યાં પણ તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું વહન થતું જોવા મળ્યું, જેને લઈને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં આજે વરસાદની તીવ્રતા ભારે વધારો થવાની સંભાવના પણ હાલ દર્શાવવામાં આવી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશમાં ચોમાસાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી. આજે કયા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું નકશો તમે જોઈ શકો છો. આપણું ગુજરાત રાજ્ય છે, ગુજરાતની નીચે જે સમુદ્ર છે, અરબ સાગરનો દરિયો છે અને આપ જોઈ શકો છો ચોમાસું મિત્રો ગુજરાતની અંદર આવી ગયું છે અને સુરત સુધી ચોમાસું છે પહોંચી ગયું છે. પરંતુ પાછલા 2-3 દિવસથી ફરી ચોમાસું અટકી પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તમે લાઈવ જોઈ શકો છો ચોમાસું આગળ નથી વધ્યું. આપણા ગુજરાતના, દક્ષિણ ગુજરાતના, વલસાડ, સુરતના, ડાંગના ઘણા બધા ભાગોમાં
તમે જોઈ શકો છો રીતસરનું ચોમાસાનું આગમન થયું ને આ સમાચાર પણ સામે આવ્યા. અને મિત્રો વરસાદની ગતિવિધિને લઈને તમે ગુજરાતના આગામી 3 કલાકના નકશાઓ પણ તમે જોઈ શકો છો. દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આગામી કલાકોમાં જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ, તો ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના ભાગોમાં વરસાદની શક્યતા છે. મિત્રો આવતીકાલે 28 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. કોઈક ભાગો હશે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. ત્યાર પછી મિત્રો 29 જૂનના રોજ પણ નકશો જે જાહેર કરવામાં આવ્યો એમાં તમે જોઈ શકો ગુજરાતના માત્ર સૌરાષ્ટ્રના 3 જિલ્લા અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા અને ત્યાર પછી મધ્ય પૂર્વ ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુરના ભાગોમાં વરસાદની શક્યતા છે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે. 2 જુલાઈ સુધીનું હવામાન વિભાગનું અત્યારે અનુમાન સામે આવ્યું જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે. તો મિત્રો અત્યારે ખેડૂતો માટે ખુશખબર આવી છે કારણ કે 5 જુલાઈ સુધીમાં આખા ગુજરાતમાં વાવણી થઈ જશે તેવું પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે. ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તીવ્ર મેઘમહેર થશે. હાલ મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તેમની અસર ગુજરાતમાં આગામી દિવસોમાં જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે તમે જોઈ શકો છો ભેજયુક્ત વાતાવરણ ગુજરાતમાં આગળ વધશે. મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત, મહીસાગર, પંચમહાલ, દાહોદનો વિસ્તાર છે ત્યાં વરસાદ જોવા મળશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરી વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાથી લઈને સારા વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સાથે સાથે મિત્રો ગાંધીનગરના ઘણા બધા ભાગો છે શહેરી વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાઓ છે જોવા મળી શકે છે. આ મિત્રો ગુજરાતમાં આગામી દિવસોને લઈને હવામાન વિભાગ તરફથી પણ નકશાઓ છે રજૂ થઈ ગયા છે જેમાં મિત્રો ચોમાસાના આગમનની તારીખ ગુજરાતમાં ક્યારે છે, ગુજરાતમાં આખા ગુજરાતમાં ચોમાસાનું આગમન કઈ તારીખ સુધી થઈ જશે, તો કે મિત્રો 30 જૂન સુધીમાં ગુજરાતમાં એટલે કે આગામી 3 થી 4 દિવસની અંદર આખા ગુજરાતમાં સાર્વત્રિક અને નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તેવું હવામાન વિભાગે પોતાનું અનુમાન લગાડ્યું છે. સાથે મિત્રો આ રીતનું ચોમાસાની રેખા છે આગળ વધી રહી છે. ભારતના ઘણા બધા ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ગયું. માત્ર 20 થી 25% વિસ્તારો છે કે જ્યાં હવે ચોમાસાનું આગમન આવનારા જુલાઈ મહિનાના પહેલા